અને એક પ્રોબ્લેમ છે. હેલો મિત્રો, તો હું છું વિજય ભરવાડ ને આપ જોઈ રહ્યા છો વિજય વ્લોગ. ને આજ આપણે જવાનું છે સેલવાસ થી નાગપુર ને, જેના કિલોમીટર છે 780. અને આપણી જોડે થોડોક સામાન છે ને થોડાક માણસો છે, તો એમને લઈને આપણે નાગપુર જવાના છે. તો જોઈએ હવે નાગપુર જઈને આપણી ગાડી નાગપુર ક્યારે પહોંચે છે, નાગપુર જઈને આપણી ગાડી રિટર્ન ક્યાંની ભરાય છે અને કેવી રીતે ભરાય છે. તો જોવા માટે વિડીયોમાં બને રહેજો. એવું હું નહીં, ઈચ્છા હોય તો જોજો, ના ઈચ્છા હોય તો ના જુઓ. કેમ કે બધા તો કહેતા હશે કે ઈચ્છા હોય તો જો બધા તો કહેતા હશે કે વિડીયોમાં બને રહેજો. હું નહીં, તમારી ઈચ્છા હોય જુઓ ભાઈ, તમે મરજીના માલિક છો ને. પણ હા, જે વિડીયો જોતા હશે એ એક ધારો જોજો સલંગ કાપ્યા વગર, તો જ તમને ખબર પડશે ને તો જ મજા આવશે. બાકી કાપી કાપીને જોશો એમાં મજા નહીં આવે, બરાબર. તો આપણે ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ લઈએ. મિત્રો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે ને તમને ખબર જ છે કે આપણે સેલવાસમાં ગાડી ભરવા માટે આવ્યા હતા અને આપણે અમદાવાદથી ભરીને આવ્યા હતા વલસાડ, ને વલસાડ ખાલી કરીને નાના પોંડા રહીને સેલવાસ આવ્યા હતા નાગપુરની ગાડી ભરવા માટે. તો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે ને હવે થઈ રહ્યા છે રવાના નાગપુર જવા માટે. તો બન્યા ના રહેતા વિડીયોમાં લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો ચલો. ફાઇનલી મિત્રો આપણે ગાડી ભરીને નીકળી ગયા છીએ અને આપણી જોડે છે આ બે ભાઈ, જેમાંથી આ ભાઈ આપણા ફોલોવર છે. તો ક્યારથી જોવો હો આપણો વિડીયો? આપણે તો બહુ દિવસથી જોઈએ, અત્યારે લગભગ 1 સાલ ઉપર થઈ ગયો છે. અચ્છા, તો આજે હું જ તમારે ત્યાં ગાડી ભરવા આવ્યો. કેવું લાગ્યું? વાંચું ગયો? સારું લાગ્યું. એટલે તમે ઓળખી ગયા હતા ખરા? હા, ઓળખી લેતા હતા. ક્યાં મારી જ ગાડી, વિજયભાઈની જ ગાડી. વિજયભાઈની ગાડી એવી રીતે તમે ઓળખી લેતી. ક્યારથી વિડીયો જોવો હો? 1 વર્ષથી. 1 વર્ષથી જોવો હો? બરાબર. કાકા કેમ દાંત કાઢે? કાકા તમે કેમ દાંત કાઢો? હા, તમને કેમ દાંત આવે? કાકા આમ ભરી છે. કાકા શરમાય છે. કાકા શરમાવાનું નહીં, બરાબર. હા મિત્રો, આપણે ભરીને નીકળી ગયા છીએ ને અત્યારે ટાઈમની વાત કરું તો 3:18 થઈ છે. તો આપણે જવાનું છે અત્યારે સેલવાસ છીએ, તો નાના પોંડા રહીને નાસિક, નાસિકથી પછી આપણે સમૃદ્ધિ હાઈવે પકડવાનો છે. તો જોઈએ હવે ક્યારે આપણે પહોંચીએ, બનાવી દો. તો મિત્રો આપણે ઉભા રહ્યા છીએ ચા પીવા માટે અને ફુલાવરે ચા પીવે. આપણે ચાહીએ છીએ કે આપણે એર ક્લિનરમાં માટી હોય એવું લાગે, થોડીક ગાડી દબાય છે. તો આપણે એર ક્લિનર કાઢીને સાફ કરી નાખ્યું. તો આપણે એર ક્લિનર ખોલી નાખ્યું છે. તો મિત્રો ગાડીમાં આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડે, જેનાથી ગાડી આપણી હંચવાઈ રહે અને તકલીફ ન હોય. તો આપણે એર ક્લિનર ફિટ કરી દીધું છે ને નીકળી ગયા છીએ. તો આ કયો ઘાટ છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો કે આપણે આ કયા ઘાટમાં પહોંચ્યા છીએ. અને નાસિક અહીંથી બાકી છે 64 કિલોમીટર, બરાબર. તો કોમેન્ટ. મિત્રો અમે પહોંચી ગયા છીએ પેટ અને અમે ઉભા રહ્યા છીએ ડીઝલ નાખવા માટે. તમે જોઈ શકો છો આપણી ટાંકી પેક થાય છે, એટલે કે ફૂલ થાય છે. તો ટાંકી ફૂલ કરાવી નીકળી જઈએ. અહીંથી હજી 55 કિલોમીટર બાકી છે. મિત્રો આપણે પહોંચ્યા છીએ નાસિક. નાસિક હવે અહીંયાથી 4 કિલોમીટર આગળ છે અને બાબા રામદેવ રાજસ્થાની ધાબા આવી ગયું છે. તો જમી લઈએ, વહેલા જમીએ તો રાતે ઊંઘ ના આવે, અને જમીને પછી પાછા આપણે કન્ટિન્યુ ગાડી ચલાવવાની છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. આપણે દાલ તડકા મંગાવી દીધી હતી, જેઠાલાલ ચાલુ કરીને જમી લીધું. તો મિત્રો આપણે જમી લીધું છે ને ટાઈમની વાત કરો તો 8 વાગ્યા છે. આપણી પેટ પૂજા થઈ ગઈ છે ને હવે આપણે પાછો કન્ટિન્યુ આપણે ગાડી ચલાવીશું.
તો હજી નાસિક અહીંયાથી 4-5 કિલોમીટર બાકી છે, જે આખું નાસિક પાર કરવાનું છે અને પછી આપણે સમૃદ્ધિ હાઈવે ચડવાનો છે. તો બંને જો વિડીયોમાં આપણે 3-4 કિલોમીટર દૂર હતા અને જમવા ઉભા હતા અને જમીન આપણે આવી ગયા હતા નાસિક સિટીમાં. તો નાસિક સિટી પાર કરીને આપણે પહોંચી ગયા છીએ સિન્નર. સિન્નરથી આપણે સમૃદ્ધિ હાઈવે ચડવાનો હતો, એટલે આપણે સિન્નરથી સમૃદ્ધિ હાઈવે ચડાવી દીધો છે. અને અત્યારે ટાઈમની વાત કરું તો 11:30 થયા છે અને 101 કિલોમીટર આપણે કાપી નાખ્યું છે. તો કન્ટિન્યુ આપણે આખી રાત ગાડી ચલાવવી પડશે. તો મિત્રો અત્યારે સવારના વાગ્યા છે 7:30 ને આપણે નાગપુર પહોંચવા આવ્યા છીએ. નાગપુર 36 કિલોમીટર બાકી છે અને જો આ ટોલ નાકું આવી ગયું. છેલ્લું જે સ્ટોપ છે ટોલ નાકાનું, એ ટોલ નાકું પાર કરીને આપણે સમૃદ્ધિ હાઈવે જ્યાં પૂરો થાય છે ને સર્કલ ઉપર આવી ગયા છીએ. આપણે અહીંયાથી નાગપુર સિટીમાં 20 કિલોમીટર ડ્રાઈવર સાઈડ જવાનું હતું, એટલે આપણે ડ્રાઈવર સાઈડ ગાડી વાળી લીધી હતી ને આપણે પહોંચી ગયા છીએ આપણે ખાલી કરવાના લોકેશન ઉપર. તો ખાલી કરી નાખી. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી નાગપુરમાં ખાલી થઈ ગઈ છે અને જે જગ્યાએ આપણે ખાલી કરી, જે પોઈન્ટ ઉપર આપણે ગાડી ખાલી કરી, એ જગ્યાએ પહોંચતા જ તે આપણો ફોનનું ચાર્જ પૂરું થઈ ગયું હતું, એટલે કે આપણે ફોનનું ચાર્જિંગ પતી ગયું હતું. અને ત્યાં આગળ આપણે ખાલી કરવાના સીન નથી લીધા, કેમ કે ચાર્જિંગ પતી ગયું હતું, ફોન સ્વિચ ઓફ હતો, તો સીન નથી લીધા. તો આપણે ત્યાંથી ખાલી કરીને 12:30-1 વાગે ખાલી થઈ ગયું હતું અને ભાડું ને બધું લેતા આપણને ત્યાં 1:30-2 વાગી ગયા હતા. ને ત્યાંથી હું નાગપુર સિટીમાંથી અનકોર બહાર આવી ગયો છું, રિંગ રોડ બાજુ, અને ત્યાં બેઠો છું. સવારથી જ આપણે ટ્રાન્સપોર્ટ વાળાને કોન્ટેક્ટ કરવાના ચાલુ કરી દીધા હતા. રિટર્ન ગાડી ભરવા માટે નાગપુરથી સુરત, વડોદરા કે અમદાવાદની ભરવાની હતી, એના માટે આપણે કોન્ટેક્ટ કર્યા હતા, પણ આપણી ગાડીનો ક્યાંય મેળ આવ્યો નથી. અને એક પ્રોબ્લેમ છે, જે આજે 2 તારીખ છે અને કાલે છે 3 તારીખ, 3 જાન્યુઆરી. તો 3 જાન્યુઆરીના દિવસે આપણી ગાડીનું પાર્સિંગ પૂરું થાય છે. તો કદાચ આજે તો હવે દિવસ પૂરો થઈ ગયો હતા. ટાઈમની વાત કરું તો 5:30 જેવું થયું છે. તો અત્યારે તો હવે લાગતું નથી કે આજે ગાડી ભરાય. તો કાલે કદાચ હું ટ્રાન્સપોર્ટ વાળાને ત્યાં રોકાઉં ને ગાડી ભરાય, તો ટ્રાન્સપોર્ટ વાળા મોટા ભાગે મોટી કંપનીમાં જ ભરવા મોકલે છે, લિમિટેડ કંપનીમાં. તો લિમિટેડ કંપનીમાં ગાડીના પેપર ઓકે હોવા જોઈએ. તો આપણી ફિટનેસ કાલ પૂરી થાય છે, એટલે કે પાર્સિંગ પૂરું થાય છે. તો કાલ આપણી ગાડી ભરાશે નહીં. એટલે આપણે હવે ગમે એમ કરીને કાચો માલ જ ગોતવો પડશે, બકાલું છે કે કોઈ બીજી ત્રીજી વસ્તુ, કાચો માલ જ ગોતવો પડશે. તો એના માટે આપણે ચોપડાથી કોન્ટેક્ટ લગાવ્યો છે. ચોપડા જઈશું, કાં કેળા ભરશું, કાં પપૈયા. તો જે કાંઈ મેળ પડે, પપૈયા ભરાય પપૈયા અને કેળા ભરાય તો કેળા ભરીને જવાનું છે. તો આપણે કાલે ચોપડા જઈશું, ચોપડા આપણી ગાડી ભરાય તો ઠીક છે, બાકી આપણી પાસે ખાલી જવામાં બીજો કોઈ ઓપ્શન નથી, કેમ કે આપણે કંપનીમાં ટ્રાન્સપોર્ટમાં ભરાય એવું નથી. તો વહેલાને જેટલું બની શકે એટલું વહેલા મારે અમદાવાદ પહોંચીને આપણી ગાડીને પાર્સિંગ કરાવવી પડશે. તો કોમેન્ટ કરજો અંદર કે આપણે પાર્સિંગ કરાવવા જઈએ, એનો વિડીયો આપણે એનો બ્લોગ હું બનાવું કે ના બનાવું, મૂકું કે ના મૂકું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, આવનારા બ્લોગમાં હું બધું જ તમને જણાવવાનું છું, કેવી રીતે આપણને ભાડા મળે છે, કેટલું ભાડું હોય છે, શું હોય છે, અને ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુની જરૂર પડતી હોય છે. તો એ આવનારા સમયમાં, આવનારા વિડીયોમાં તમને બધું જ જાણવા મળશે. તમારી ચેનલને જે ભાઈઓએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ કરી લેજો અને કન્ટિન્યુ આપણે વિડીયો જો ગમતા હોય તો જોવાનું રાખજો. તો એમાં હું ઘણી બધી જાણકારી તમને આપવાનો છું. અને જે કોઈ તમારા ડ્રાઈવર મિત્રો હોય જે મારા વિડીયો ના જોતા હોય ને એમને ખબર ના હોય કે આપણી યુટ્યુબ ચેનલ છે, તો એ ભાઈને આપણો વિડીયો શેર કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો મળીએ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, વિજય વ્લોગ.